નમસ્કાર ધોરણ 9ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ આવેલું છે નવનીત પ્રકાશન દ્વારા જે પ્રકાશિત કરવામાં આવેલું, તેમાં આજે આપણે વિજ્ઞાન વિષયનો વિભાગ નંબર બી એમની અંદર જે 40 થી 50 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના છે તેમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તથા અન્ય વિષયના એટલે કે અન્ય વિભાગના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પ્રકરણ નંબર પહેલાની અંદર પહેલો ક્વેશ્ચન એવો છે, એલપીજી અને સીએનજીના પૂર્ણ નામ લખવાના છે. તો એલપીજીનું નામ થશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજીનું પૂરું નામ થશે કમ્પ્રેસ નેચરલ ગેસ. બીજું છે દબાણ એટલે શું અને તેનો એસઆઈ એકમ, તો વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહેવામાં આવે છે અને તેનો એસઆઈ એકમ પાસ્કલ છે. દબાણ એ વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા પર આધાર રાખે છે એટલા માટે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકૃત કરો. સ્ટીલ, તેલ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, કેરોસીન અને આયોડિન. તો એમાં ઘન જે પદાર્થો છે એમાં સ્ટીલ અને આયોડિન આવશે, પ્રવાહીમાં તેલ અને કેરોસીન આવશે અને વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન આવશે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવવાની છે. તો દ્રવ્યના કણો વચ્ચે એક તો ખાલી સ્થાન રહેલા હોય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહીં દ્રવ્યોના આ ગુણધર્મો જોવા મળે છે. અને હજી એક ત્રીજા નંબરની લાક્ષણિકતા એવી છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય. પાંચમું છે, કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે? તો તાપમાન અને દબાણની ચોક્કસ પરિસ્થિતિએ એક જ પદાર્થની ત્રણેય અવસ્થાઓ સંભવિત હોઈ શકે, જેમાં દાખલા તરીકે પાણી. ત્યાર પછી આગળ વાત કરીએ તો છઠ્ઠો ક્વેશ્ચન છે, નીચેના અને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે આપણે. તો આપણે ગોઠવેલું છે હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, રૂ, પાણી, મધ, ચોક અને લોખંડ. જે આપણા લગભગ સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે અથવા તો પેલા જે બ્લુ રંગમાં ક્વેશ્ચન્સ આવે છે એમાંથી એક હશે. ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવાય. નીચે દર્શાવેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો જો 300 કેલ્વિન આપેલું હોય મિત્રો, તો કેલ્વિનને અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે -273 કરવા પડે. તો 300 માંથી -273 કરીશું તો જવાબ આવશે 70 અંશ સેલ્સિયસ. ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો 573 કેલ્વિનને અંશ સેલ્સિયસમાં ફેરવવા 273 માઇનસ કરો 003 એટલે 300 અંશ સેલ્સિયસ જવાબ આવશે. 9મા ક્વેશ્ચનમાં કેલ્વિન માપક્રમને અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવાનું છે. તો જ્યારે તમારે અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય ત્યારે 273 તમારે પ્લસ કરવા પડે. શું કરવા પડે? 273 તમારે પ્લસ કરવા પડે એટલે તમને અહીંયા જવાબ મળશે 298 કેલ્વિન. એવી જ રીતના 100 અંશ સેલ્સિયસ તાપમાન છે એને તમે 273 થી સરવાળો કરીશો તો તમને જવાબ મળશે 373 કેલ્વિન. તો અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે પ્લસ કરવાના અને કેલ્વિનમાં ફેરવવા માટે માઇનસ કરવાના. 10મો છે, બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? તો ખુલ્લા પાત્રમાં રાખેલા પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેના લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. 11મો ક્વેશ્ચન છે, ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો જવાબ આવશે માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે, આથી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે. 12મો ક્વેશ્ચન છે, કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપવામાં આવેલી ચા અથવા દૂધ ઝડપથી પી શકાય છે? તો કે સપાટીનું ક્ષેત્રફળ આપણા વિસ્તાર અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતાં રકાબીનું સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવાથી તેમાં રાખેલી ચા દૂધ ઝડપથી ઠંડા થાય છે, તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. નીચે દર્શાવેલા તાપમાનોને પાણીની ભૌતિક અવસ્થા કઈ હોય તે જણાવો. તો 25 અંશ સેલ્સિયસ એ પ્રવાહી, 0 એ ઘન અને પ્રવાહી અને 100 અંશ સેલ્સિયસ એ પ્રવાહી અને વાયુ. 14મો છે, તફાવત આપવાનો છે બાષ્પીભવન અને ઉત્કલન બિંદુ. તો બાષ્પીભવન સપાટી પરની પ્રક્રિયા છે, જ્યારે ઉત્કલન એ જથ્થાત્મક ઘટના છે. બાષ્પીભવન ધીમી પ્રક્રિયા છે, ઉત્કલન ઝડપી પ્રક્રિયા છે. બાષ્પીભવન દરેક તાપમાને થઈ શકે, ઉત્કલન ચોક્કસ તાપમાને થાય છે. 15મો ક્વેશ્ચન છે, ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદો સ્વરૂપે દેખાય છે? તો જવાબ આવશે કોઈ પણ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી જે છે
એ ભરીએ છીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપાં નજર સમક્ષ આવવા લાગે છે, કારણ કે હવામાં રહેલા પાણીની બાષ્પ એટલે કે ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પાણી પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે, જે આપણને પાણીના બુંદોના સ્વરૂપમાં દેખાય છે.